બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં થશે। તો આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ અત્યારે કોટડાથી ને વિડીયો શરૂ કર્યો છે સાવનમાના ધામમાંથી। તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રીરામમાં કન્ટિન્યુ વ્લોગની અંદર બનેલા રહેજો। ને આજે આપણે આવેલા હતા લાપસીમાં, એટલે હું કોલાના આપણે કોટડા જઈને ત્યારે વિડીયો શરૂ કરી પાછળ જો તમને બધું દેખાતું છે। હું તમને દરિયો બીચ દેખાડું, દરિયા કાંઠે ઊભો છું, જોઈ શકો છો। અને તમને આગળ હું તમને દેખાડું છું, સરસ મજાનું દેખાય છે ઊંચા કોટડામાં સાવનમાનું મંદિર છે। જુઓ તમે કેવું મસ્તીનું દેખાય એટલે ઊંચા કોટડામાં સાવનમાનું મંદિર છે અને આ દરિયા કિનારો છે। અહીંયા બધું દરિયામાં રહેલી બધી દુકાનો છે, સરસ મજાની દુકાનો આવેલી છે એવું છે। ને આપણે અહીંયા વહી આવ્યા છે અત્યારે ઘડીક વાર ઊભા રહેવા, પાયડી ઉપર ઊભા છીએ આપણે કે લાઈને ચાલુ કરી નાખીએ વિડીયો। તો પછી હું વિડીયો ચાલુ કરી નાખ્યો આગળ, પછી આપણે આગળ કન્ટિન્યુ બનેલા રહેજો, બહુ મજા આવશે। ઠીક છે, મંદિર તો જાય નેક્સ્ટ લેવલ વ્યૂ આવે છે। હા, દરિયા કિનારો છે, વાહ। આગળ જવું છે ભાઈ, અહીંયા પ્રોગ્રામ થતો હોય એવું છે ને અહીંયા તો ફોટો છે ને બાકી અહીંયા ઓલા પર જમવાનું ભોજનાલય છે એવું છે બધું ને એની ઉપર આવી દુકાન છે। ને હવે તમે કન્ટિન્યુ રાખા વિડીયોની અંદર બનેલા રહેજો, બહુ મજા આવશે। બાકી તો તમે પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો। ને આ મંદિર અહીંયા બધું ભાવી છે દુકાનો ને એવું, પછી આપણે આગળ તમને બધી મુલાકાત કરાવું। બાકી તમે કન્ટિન્યુ બનેલા રહેજો આખા વિડીયોની અંદર। લાપસીમાં આવેલા છે અહીંયા વડલેટા બેઠા છે ગાડી બાડી ઉપર સરસ મજાના એવું છે ને આપણે લાપસીમાં આવેલા છે। લાપસીમાં આગળ છે હું તમને દેખાડું છું, લાપસીવાળા બધા ના છે એવું છે વડલેઠે ના લાપસીનું છે ને આ બધું જવું વડલેઠે ને મસ્તીના સૈયા છે કોટડા। અમે જઈએ છીએ જવાનું કરવા, બધા હેલા જાય છે આગળ, હું ધીમે ધીમે હેલો જાઉં છું એવું છે। તો અમે જવાનું કરી આવી, બાકી તમે કન્ટિન્યુ બનેલા રહેજો વિડીયોની અંદર, બહુ મજા આવશે। ઠીક છે, બીજા છે એને હેલા જઈએ છીએ ધીમે ધીમે, બાકી તમે કન્ટિન્યુ બનેલા રહેજો વિડીયોની અંદર। ભાઈ છે ભાઈ અમે હેલા જઈએ છીએ ધીમે ધીમે, બગડાટી રસની બોલે છે એવું છે ભાઈ, સેલ્ફી પાડે છે ભાઈ। આમ જો તમે ઘણા દિવસ ભાઈ ભેગા થઈ ગયા બે ભાઈ, એટલે તમે આગલો વિડીયો જોયો તો છે રોપ લેવા જતા, એમાં આજે ભેગા થઈ ગયા કોટડા છે અમે અત્યારે તમે જોઈ શકો છો। અમે અત્યારે ફોટાનું કામકાજ પાડે છે ફોટા એવું છે, બાકી તમે કન્ટિન્યુ બને રહેજો। અને અમે અત્યારે જઈએ છીએ ઊંચા કોટડા મંદિરે એવું છે ભાઈ, તો કન્ટિન્યુ બને રહેજો ઠીક છે। બાકી તો બધા પાછળ લઈ આવે છે નિવેદ લઈને જવાનું કરવા જઈએ છીએ મંદિર। બધાને દર્શન કરી લીધા, તમને કરાવી દઉં છું કેમ કે ના શૂટ અલાઉડ નથી, દર્શન કરાવી દીધા છે, તમે બધા દર્શન કરી લો। આ ખેતરપર દાદાનું મંદિર છે, ચાલો પછી ઉપર જઈએ છીએ, બાકી તમે દર્શન કરી લીધા ઠીક છે। મજાનું શ્રીરામનું મંદિર છે, દર્શન કરાવી દઉં, જોઈ શકો છો તમે ભાઈ સાહેબ। તો બધા કોમેન્ટ કરી દેજો, સરસ મજાના દર્શન કરાવી દીધા છે ને હવે મંદિર તરફ નીકળીએ છીએ। મંદિરે પોગી ગયા ભાઈ, દેખાતું છે તમને, તો મંદિરે પોગી ગયા છે ને દરિયાના દર્શન કરી દો ને, બાકી મંદિરના દર્શન આપણે કરાવી દઉં છું। રાંદલી છૂટો લાવું નહીં એટલે તમને બાયલી દર્શન કરાવી દઉં। માં સાઉન્ડમાં આ મંદિર છે અહીંયા ત્રિશુળવાળી છે માં ઊંચા કોટડા મંદિર, અને આપણે પગી ગયા છે દર્શન તમને કરાવી દીધા છે બધાને, હવે ફરી વાર કરી લે ને આ મંદિર છે આવું કંઈક, દર્શન કરી લો। બાકી તમે કરી લીધા છે ને તમને કરાવી દો ઠીક છે, બાજુ મંદિર દેખાડી દો, બાકી કન્ટેનર બનેલા રહે। યુટ્યુબ ફેમિલી મેં દર્શન કરાવી દીધા છે ને હું અત્યારે આવ્યો છું આ બાજુ તમને દેખાડું ભાઈ, નેક્સ્ટ લેવલ વ્યૂ છે ભાઈ। અહીંયા આવું નહોતું પહેલાં પણ અત્યારે થઈ ગયું છે, હું તમને દેખાડી દઉં, બાકી કાંઈ ઘટે જ નહીં। ઊંચા કોટડામાં સાવનમાના ધામમાં આવેલા હોય એટલે કાંઈ નેક્સ્ટ લેવલ વાતાવરણ છે ને હું બાકી તમને દર્શન કરાવી દીધા છે સાવનમાના। બોલો કેવું નખાણેલ નહોતું પણ હવે નખાઈ ગયું ભાઈ, સરસ મજાનો નાઈ લીધો, દરિયો દેખાય છે એવું છે ભાઈ, જોઈ શકો છો તમે ભાઈ સાહેબ દરિયાનો નજારો, કેમ પણ કાંઈ ઘટે, વેળ આવતી વેળ જાતી છે એવું છે ભાઈ, એક નંબર છે એવું છે ને ભાઈ। અહીં મંદિરનો શો આવે છે આવો કંઈક ભાઈ, એવું છે, જોઈ શકો છો તમે।
નેક્સ્ટ લેવલ ધજાના દર્શન ને વહેલી થાય છે. નેક્સ્ટ લેવલ વ્યૂ આવશે. પહેલાં અહીંયા કાંઈ બ્લોક ને એવું નખાણેલ નહોતું, પણ હવે નખાઈ ગયું છે એવું છે. બાકી તમને બધું જે હતું એ દેખાડી દીધું છે એવું છે ભાઈ. અમે અહીં પવીએ હતા દર્શન કરવા, દરિયાનો નજારો જોવા આવ્યો હતો ને. દર્શન તો તમને ઓલરેડી પહેલાં મેં સાઉન્ડમાંના કરાવી દીધા છે. પછી હું આ બાજુ તમને દેખાડી દઉં એવું હતું, એટલે મેં તમને દેખાડી દીધું છે બધી. નોવેલ પછી માં છે એ તમને દેખાડી દઉં એવું છે. અને બાકી તો ભાઈ તો અહીંયા મજા આવે સાઉન્ડમાંના ધામમાં આવેલા હોય એટલે. તો અહીંયા ઘડીક વાર આપણે ઊભા રહીએ ને પછી તમને આગળ હું માં લગાડેલો છે એ દેખાડી દઉં, ઠીક છે. એટલે એક નંબર નજારો દેખાય છે, જોઈ શકો છો તમે દરિયાનો. એક નંબર વ્યૂ આવે છે અને નેક્સ્ટ લેવલ છે ભાઈ એવું છે. માં દેખાડી દે પણ ફોટો પાડે છે બધા, એટલે જોવો તમે. આવડું નવું બનેલું છે અત્યારે અહીંયા એવું છે. અહીંયા આવું બધું હતું ને ભાઈ. જો તમને અહીંયા માં હતો એ તમને દેખાડી દો. બધા ફોટા પાડે છે એટલે આપણે ભાઈ કોઈને શૂટ તો ન રહી શકાય, પણ તમને આગળ દર્શન કરી દઈએ. માના ફોટો દેખાડી દીધો એવું છે ને. આવું બધું થઈ ગયું છે અહીંયા વાતાવરણ એવું કંઈક છે ને ભાઈ. તો તમે કન્ટિન્યુઅસ બનેલા રહેજો. આજે આપણે ઉષા કોટડા આવેલા હતા એવું હતું. તો ભાઈ તડીકો લાગ્યો છે ફૂલને, નાકલીને બાકલીને બધા ટીપા પડવા મળ્યા છે. તો હવે અમે જઈએ છીએ નીચે, ઠીક છે. એવું છે ભાઈ. દર્શન કરાવી દીધા છે તમને ને. આવી કંઈક કેળામાં દુકાન છે ભાઈ ઢાળમાં છે. જીરો માનવ એ બેઠો છે મારી હેરે ભાઈ. અમે મંદિરે જ બેઠા છીએ અત્યારે એવું છે. બોલ બોલ. અમારે અદક્કાની ભાઈ મેં લાપસી કરવા આવેલા હતા ને, એટલે કોટડા આવેલા છે. એ લાપસી કરવા આવેલા હતા ને, એ લાપસીમાં આવેલા હતા ને એના ઓલે તમે આવેલા છે એવું છે. લાપસી કરવા આવેલા હતા ને મંદિરે અત્યારે બેઠા છે. લાપસી બાપી જવણ બવણ બધું કરી નાખ્યું છે. હવે આબુ સજ્જા ભાઈ અમે લાપસીમાં આવેલા હતા. આમ જો સકા શાકો કંકુ 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 કંકુ. આપણે ડીકેભાઈની દુકાને આવી જશે ને. ડીકેભાઈ જો તમે ઊભા છે, બે શબ્દ કે આપણે કોટડા આવી જતા. અમારે વિપુલભાઈ છે ને ડાકાથી છે અને મસ્ત બ્લોગ બનાવે છે. ભાઈને એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈને ફૂલ સપોર્ટ કરવાનો આપણો ભાઈ જ છે. થેન્ક યુ મારો ભાઈને. ભાઈની દુકાન આવેલી છે કોટડામાં. બધા જરૂર ચશ્મા ને એવું લેવા જરૂર આવજો ભાઈ. બધાય બતાવજો, મજા કરજો. આખો રાબુસ કરી મૂક્યો છે. લાપસીમાં આવેલા હતા એટલે એવું છે. કંકુવાળું બગડવું જ પડે. બાકી હવે અમે જઈએ છીએ લાપસીને એવું રાંધ્યું છે ને ના હાલ્યા જાય છે ધીમે ધીમે. તો બાકી તો વિડીયોમાં બનેલા રહીજો તમે કન્ટિન્યુઅસ. બહુ મજા આવશે, ઠીક છે. ધીમે ધીમે અમે ચેક કરવા જઈએ. મોટું ધોયું છે મેઇન લાલ તો તોય દેખાય છે. કંકુ ઓરિજિનલ લાગે એવું છે ભાઈ. આગળ ભાઈ પ્રસાદી લેવા બેસી છીએ ને અત્યારે પ્રસાદી બધા પીરસવા મળ્યા છે. રેડી કરી દીધા લાલ. તો થોડું ખાલી મોઢું ધોયું છે એવું છે ભાઈ, ઠીક છે. ઓકે વિડીયોમાં કન્ટિન્યુઅસ બનેલા રહેજો. લાપસી છે, આથણા છે, કેરીના દાળ છે ને ખેતર બધાની ખીચડી ને ઓલું બધું એવું છે ભાઈ. આગળ અમે પ્રસાદી લેવા બેસી દઈએ હવે. અને કેરીના મસ્તીના આથણા છે ને ઓલામાં દાળ છે. આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ. લાપસીની દાળ છે, તલવેટ ખીચડી ને સાસ. તો આપણે લાપસી લઈ લઈએ. બાકી તમે બધા કન્ટિન્યુઅસ બનેલા રહેજો. તો લાપસી લઈને પ્રસાદી લઈને પછી તમને મળું છું. પ્રસાદી લઈને હવે જઈએ. સરસ મજાના વડલેઠા બેઠા છીએ, તમે જોઈ શકો છો. એને આમ ગોલપા કેવું વાતાવરણ છે. બાકી તો બધી જઈને પર દુકાનો આવેલી છે એવું છે બધી ભાઈ. તો આપણે અહીં બેઠા છીએ. પછી જઈએ છીએ દરિયા કિનારે. તમને દેખાડું. હવે પહેલાં તો દેખાડી દીધો, વિડીયો નથી ચાલુ કર્યો તો આગળ જઈને તમને દેખાડું છું. તમે કન્ટિન્યુઅસ બનેલા રહી જાઓ. બાકી તો આપણે તો એવા છે જમીન બમીન લાપસીની પ્રસાદી લઈને સાઉન્ડમાંની ને અહીંયા વડલેઠા એને મીઠા છે. દરિયા બીચ કિનારે જઈ. દરિયા કાંઠે કહેવાય. દરિયા કાંઠે આપણે બહુ એટીટ્યુડ ન આવડે, ખબર છે ને. કાંઈક તો દરિયા કિનારો છે ભાઈ. નેક્સ્ટ લેવલ વ્યૂ છે ભાઈ, જોઈ શકો છો તમે. બાકી તો આપણે આગળ નીચે જવાનું જ છે, જોઈ શકતા છે આગળ. ભાઈ આપણે દરિયામાં જઈએ છીએ. બાકી અત્યારે જવું કંઈક વાતાવરણ છે ભાઈ દરિયા કિનારે. એને નેક્સ્ટ લેવલ વ્યૂ છે. વાહ, જોઈ શકો છો તમે. એટલે મેથળા દેખાય. વશમાં જવું પડે તો દેખાય ભાઈ. આવું કંઈક છે ને ભાઈ. આ ગાડી તો તમે આમ આંટો મારવાની ને એવું બધું હોય ભાઈ. એના પૈસા હોય છે. અમારા મિત્રની ગાડી છે. અમે આગળ જવાના જ છે દરિયામાં, ઠીક છે. ભાઈબંધ ભેગા થઈ ગયા છે ભાઈ દરિયામાં. એને કોટડા દરિયામાં જઈ બેઠા છે ને. વાંહે એની ગાડી પડી છે. કોઈને આંટો મારો તો પગી દેજો, પણ મફતમાં નહીં પૈસા લેશે. તો
તો એ ઘણા સમય પછી ભાઈ આજે અમારે ભેગા થયા છે એવું છે ભાઈ. કોટડા મેં આવ્યા હતા દરિયામાં ભાઈ ભેગા થઈ ગયા એવું છે. નકર તો લગ્નના વિડીયોમાં ભેગા થતા ઘણા સમય પછી ભેગા થઈ ગયા ને બહુ મજા આવી છે. અમે દરિયામાં બેઠા હતા એટલે હજી દરિયા કાંઠે આપણે જઈએ છીએ પછી ઠીક છે. મિત્ર પાસે બીજા મારા ભાઈ બહેન આવી ગયા એની પાસે બેન ઘણા બેઠા ને એને શું કહેવાય આ પાણીપુરીની ભગવતી લારી છે એવું છે ને અમે બેઠા હતા ભાઈ બહુ બેઠા ને બેઠા ભાઈ કાંઈ બહુ વાર લાગી ગઈ છે. તો અમે પછી હવે નીકળીએ છીએ એવું છે ને બાકી તો મળીને ખૂબ આનંદ થયો છે. આપણે મળ્યા હતા ઘણું થઈ ગયું અને 2-3 વિડીયો પહેલાં લગ્નમાં મળ્યા હતા એવું હતું ને આજ ફાઇનલી દરિયામાં મળી ગયા છે કોટડાના છે એટલે જો તમે આ એમની લારી છે ને બેઠા છે એ ભાઈ અમે એ દરિયાનો પવન આવે ભાઈ ઠંડો ઠંડો મસ્તીનો બહુ મજા આવે છે. લાટ ઘણી બેઠા હતા ને હવે અમે નીકળીએ છીએ એવું છે ભાઈ. કોટડાથી નીકળી ગયા છે હવે જઈએ છીએ ઘેરે એવું છે લાપસી માલી ઘર તરફ જઈએ છીએ. બાકી તો ચલો આવી ગયો તમે જોતા જજો. બાકી આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. આપણે પગી ગયા છીએ 2 વાગી ગયા છે ને વાડીએ પગી ગયા છીએ કોટડાથી એવું છે ને હવે જઈએ છીએ થોડુંક એવું પાણી વાળવાનું છે તો એ વાળવા પછી નહીં જ છીએ કંકુ શેલાશે તે. ચલો તો ઘડીક વાર પાણી વાળી આવી પછી જઈએ છીએ નાહવું જોઈએ ને લાલ ચમક કરી ઠીક છે. તો પાણી વાળી આવી આપણે પહેલાં પછી નાહી નાખશું. તો ઘડીક વાર જઈએ છીએ પાણી વાળવા. પાણી વાળવા છે એમાં મગમાં પાણી વાળવા આવી જશે એ ચાલે બિપિનભાઈ પાણી વાળતા હતા ને હું વાળવા મળું ઘડીક વાર એવું છે. તો ચલો કન્ટિન્યુઅર બનાવી રહીજો. ઘડીક વાર પાણી વાળી લેજી ને એક બગલો આવેલો છે 2-3 બગલા છે એવું છે. તો આપણે ઘડીક વાર પાણી વાળી નાખીએ પછી પાછું નાહવાનું છે પછી પાછું નાહવા જઈશું. તો ઘડીક વાર નાકા બાકા ટોચી નાખીએ. અત્યારે ચા બની ગઈ છે સરસ મજાની જોઈ શકો છો તમે. આપણે ચા બા પીવા બેસી જશે. 1 નંબર ચા છે ભાઈ. ઠપકર લઈ તમને દેખાડી દો પણ તમને એમ થાય કે ચા નહીં હોય. 1 નંબર ચા હોય એટલે કઈ ઘટે જ નહીં. પી નહીં છે તો ચા. વાગી ગયા છે 7:38 ને આપણે જઈએ છીએ વાડીએ ઘેરે એવું છે. તો ધીમે ધીમે આવ્યા જઈએ. બાકી તો થોડુંક ખળાનું કામ હતું બીજું ખડું બનાવવાનું હતું ખડું કરી નાખ્યું બાજરીનું ને મગમાં વાળીને 9 બેન આપણે ફ્રેશ થઈ ગયા. થોડુંક કામ હતું ખડું બોલું ને એવું કરવાનું એટલે ટ્રેક્ટર ખડું કરતો એ પતી ગયું છે ને અત્યારે હવે જાવશો ઘરે. તો આપણે ઘરે જઈને મળીએ છીએ.